નમસ્તે મિત્રો, આપ સૌ સાહિત્ય પ્રેમી વાચન પ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે. અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ 365 સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના. માર્ચ 19. ખુલ્લી કિતાબ જેવા બનો, જેમાં કશું સંતાડેલું ન હોય અને જેનું દરેક પાનું બધાને વાંચવા માટે ખુલ્લું હોય. તમારે કશું સંતાડવાનું ન હોય ત્યારે તમને સમજાશે કે સંપૂર્ણપણે મુક્ત હોવું, બંધનહીન હોવું એટલે શું. તમારા હૃદયમાં જે હોય એમાં બીજાને ભાગીદાર બનાવો અને હાસ્યપાત્ર થવાનો ભય ન રાખો. મારા સંબંધો, મારી દિવ્ય ઉપસ્થિતિ સંબંધે ખૂબ સભાન રહો અને નાના બાળક જેવા સરળ બનો. સરળતા એ આ આધ્યાત્મિક જીવનની નિશ્ચિત નિશાની છે. એમાં અટપટું કશું જ નથી. તમને એ અટપટું લાગતું હોય તો એ તમારું પોતાનું કરેલું છે. એટલે તમારો એ તરફનો અભિગમ બદલી નાખો અને શું થાય છે તે જુઓ. મેઘધનુષ પકડવા માટે દોડવામાં વખત ન બગાડો. તમને જે જોઈએ છે તે બધું તમારી અંદર જ છે અને તે બહાર આવવાની, ખુલ્લા થવાની રાહ જુએ છે. તમારે માત્ર આટલું જ કરવાનું છે. શાંત સ્થિર થઈને, સમય લઈને જે અંદર છે તેને ખોળો અને તમને અચૂક એ મળશે જ. ઉત્તર ત્યાં રહેલો છે. ખૂબ ધૈર્ય રાખો, મારી નિકટ રહો. યોગ્ય સમયે બધું જ તમારી સામે પ્રગટ થશે. આપનો આજનો દિવસ શુભ રહે.